ગુડ મોર્નિંગ વાયટી ફેમિલી, કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ અને આફ્ટર અ લોંગ ટાઈમ એટલે કે ઘણા દિવસ પછી આજે ડેઈલી રૂટીન બ્લોગ બનાવવા જઈ રહ્યો છું. કારણ કે આમ કંઈ હતું નહીં, હમણાં તો થોડાક દિવસ થયા એકનું એક રૂટીન થઈ જતું હતું, એટલા માટે આપણે એમ કહેવાય કે બ્લોગ થોડાક દિવસ માટે બંધ કરી દીધા હતા. અને ફાઇનલી કાલે એટલે કે તમે એક બ્લોગ આગળ આ જોતા હશો એના આગળના દિવસે એક બ્લોગ આવી ગયો હશે. અને બીજી વાત તો કે એ બ્લોગ મારો કઝિન્સ કોમેડિયન કુંજભાઈ જે મજા કરાવી છે બોસ, એ તમે બધા પણ જોઈ આવો. એ વિડીયો જોવા માટે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને ઉપર આઈ બટનમાં હશે, તો ત્યાંથી મળી જશે તમને વિડીયોની લિંક. અને બીજી વાત તો કે તમારા બધાનું સ્વાગત કરું છું આપણા આજના આ નવા બ્લોગમાં. કારણ કે આજથી ફરી પાછા આમ કહેવાય કે ડેઈલી બ્લોગિંગ તરફ હવેથી પ્રયાણ કરશું. કારણ કે થોડાક જ દિવસમાં તમે બધા જે આમ કહેવાય કે ઇંતજાર કરી રહ્યા છો કે આર્યનભાઈ ક્યારે એ જગ્યાએ જાય, શું છે એ બધું આજના આ બ્લોગમાં હું કહી દઈ. કેટલા કે દિવસથી આપણે આપણી બેક ટુ એટલે કે જૂના બ્લોગ જે આપણા ફ્રેન્ડ સર્કલ સાથેના છે ક્યાંથી ચાલુ થવાના છે, શું છે એ બધું તમને આજે આ બ્લોગમાં ખબર પડી જશે. એ બધું જાણવા માટે આપણા આ બ્લોગમાં બન્યા રહેજો. તો આમ કહેવાય કે ઘણા દિવસ પછી પાછું આમ કહેવાય કે બે રૂટીન બ્લોગ બનાવવું છું, એટલા માટે આપણે હવે ટાઈમ થઈ ગયો છે આપણે શોરૂમે જવાનો. તો નીકળીએ ગાયગા, તો બન્યા રહ્યો તમે બધા બ્લોગમાં. હું મળું તમને સીધો શોરૂમ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શોરૂમે. તમને પાછળ બેકગ્રાઉન્ડમાં બધું દેખાતું જ હશે. તો એમાં એવું છે કે હજી આપણે શોરૂમે આવ્યા જ છીએ, સાફ સફાઈ કરી છે ને હજી બેઠા જ છીએ. એટલે થોડીક વાર અમને ખાલી બેઠા, પછી તમને હું થોડીક વાર પછી મળું એક કામ છે પતાવીને. અને કંઈક આજે પાછું આજે કંઈક કોમેડી કરશું સાથે સાથે. અને હજી તો મારા સાથી મિત્ર એવા પ્રદીપભાઈ નથી આવ્યા, એ આગળ થોડીક વારમાં આવે એટલે મળીએ તમને થોડીક વાર પછી. તા લગન તમે બધા બ્લોગમાં બન્યા રહો ને. અને તમને બધાને કહેવાનું કે ભૂલાઈ ગયું કે આવતા મહિને એટલે કે 1/7 આપણી કોલેજ લગભગ ચાલુ થઈ જાય, હજી ફાઇનલ નથી કહેતો. એટલે આપણે તમે માની લો કે 2 તારીખથી આપણા રૂટીન બ્લોગ જે જૂના આવતા હતા ફ્રેન્ડ સર્કલ વાળા એ કદાચ ચાલુ થઈ જશે. ફાઇનલ નથી કહેતો કારણ કે હજી નક્કી નથી કે કેદી કોલેજ ચાલુ થાય. તો તમે બધા બ્લોગમાં બન્યા રહ્યો. હવે થોડોક જ સમય છે એ બ્લોગ ચાલુ કરવાનો, તો મળીશું એ બ્લોગ સાથે થોડાક દિવસોમાં. તાલગઢ આ બ્લોગમાં બન્યા રહ્યો, તો મળીએ થોડીક વાર પછી. આપણી સાથે ઘણા દિવસ પછી આપણા જાણીતા અને મારા સાથી મિત્ર અને મારા સાથી બ્લોગર એવા પ્રદીપભાઈ આજે આપણી સાથે ઉપસ્થિત થઈ ગયા છે. શું કે પ્રદીપભાઈ? બસ મજામાં હો ભાઈ. એટલા દી ક્યાં ગયા હતા યાર? આપણે બે ખોવાઈ ગયા હતા, એકે વિડીયો નથી આવ્યો. હમણાં શું છે, કામમાં બીજી હતા, આર્યનભાઈ પણ હતા અને અમે પણ હતા. હવે પ્રદીપભાઈ ધીરે ધીરે આમ કહેવાય કે બ્લોગ માંથી રજા લેતા જાય છે. કારણ કે હવે આપણી કોલેજ ચાલુ થવાની તારીખ ટૂંકમાં હવે નજીક છે બહુ, હજી ફાઇનલ નથી થઈ કઈ તારીખ છે એ. એટલે હવે પ્રદીપભાઈ નો આજકાલમાં છેલ્લો બ્લોગ હશે. કારણ કે હવે તો હું નથી ડેઈલી બ્લોગ કરતો, કારણ કે તમને બધાને એકનું એક રૂટીન થઈને ખોટા બધાને બોરિંગ કરવા એના કરતા એમ થયું કે નથી બનાવવું, નવું કંઈક બનાવી શકીએ એવો પ્રયત્ન. એટલા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. તો તમને આજે ઘણા દિવસ પછી બ્લોગમાં આવ્યો તો મારા વ્યુઅર્સ ને કઈ કહેવા માંગશો? બસ આર્યનભાઈ ને થોડાક વ્યૂ આપજો. વધારે આવે જ છે પણ થોડીક મહેનત તમે કરો, થોડીક અમે કરીએ. તો જય ભોલેનાથ કહી દો બધા. જય ભોલેનાથ. પ્રદીપભાઈ તમે ઘણા દી મારા બ્લોગ માં આવ્યો, બરોબર? એક વાત તમને કહું, જોક છે મસ્તી નો. કાલ રવિવાર હતો ને બેઠો તો ને યાદ આવ્યો હતો, પણ કાલ શેર કરતા ભૂલી ગયો પબ્લિક. આજ કહું પ્રવીણભાઈ હે ને સમોસા ખાવાની ઈચ્છા થઈ પ્રવીણભાઈ, બરોબર? તો એ એમ ગયા સમોસા વાળાને હાલી નો આમ તાર હજી બસ આમ શહેનશાહ નો આયલા જતા એની જેમ. તો પછી ન્યા જઈને સમોસા વાળાને કે એક પ્લેટ સમોસા દે ને, એ કે ઓલા ભાઈ પ્લેટ આમ ચટણી સાથે આમ 3-4 સમોસા રેડી કરીને આપ્યા. તો ભાઈ શું કર્યું ખબર છે? ઓલા સમોસો તોડી નાખ્યું, પછી અંદર થી બટેટાનો મસાલો ખાઈ ગયા, બરોબર? અને બહાર ની કોઈ રેવા દીધી. એટલે ઓલા ભાઈએ પૂછ્યું આશ્ચર્યમાં થઈને, આમ ભાઈ શું કરો તમે? કે કાવ અંદર નું જ ખાવ, બહાર નું નથી ખાતો. પ્રવીણભાઈ જવાબ આપ્યો,
તો મને ડોક્ટરે બહારનું ખાવાની મનાઈ કરી છે ઈ કે. હા, બરોબર. એટલે અંદરનો બટાટાનો મસાલો ખાતા હતા. આવું હતું ભાઈ. તમને મજા આવી કે નહીં જોક્સ? બહુ આનંદ આવ્યો. તો બન્યા રહ્યો જે આવા જોક્સ આવશે જ આજે. પ્રદીપભાઈ, કાલે કે રવિવાર હતો ને મસ્તીનો બનાવ થયો એક. ખબર હે તમને કહું? ના, શું? તો કાલે હે ને મને આમ કહેવાય કે હાંજી પૈડે 6-7 થયા છે. મારા સાહેબનો કોલેજેથી ફોન આવ્યો ઓહો. કે તમારી કે હવે કેદી આવું આર્યનભાઈ કોલેજના બ્લોગ કોલેજ મિસ કરે. મેં એમ કીધું કે તમે કોલેજ ચાલુ કરો એટલે અમે આવી જાવ. હા, બરોબર. તો મને કે એક સવાલ તને પૂછ્યું કે ફોનમાં કે રામ ભગવાન વનવાસમાં ક્યારે ગયા હતા? હા, તો હું કહું 9:15. બરોબર. કેમ 9:15? તો મેં કઈ નથી કર્યું. હું થોડોક કઈ ભેગો ગયો તો એના ભેગો જોવા યાર. હા, હા, તો મેં કઈ નથી કર્યું. વનવાસ નું ઊંધું કર્યું. બરોબર. વનવાસ 9:15. વાહ ભાઈ, વાહ 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 યાર. થઈ ગયું ને યાર. વાહ.